રાઉન્ડ 1 નું જે એનાલિસિસ આવ્યું બીઈ બીટેક નું 12th પછી એન્જિનિયરિંગ નું, એમાં તમે એલોટેડ અને જે વેકેન્ટ છે લિસ્ટ જોશો ને તો તમને તો ચક્કર આવી જશે આમ દિવસે. સાહેબ ગવર્મેન્ટ કોલેજની અંદર બધી જ સીટો ભરાઈ ગઈ. હવે દર વર્ષે આ મેસેજ આવે 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 ને આવે. હું તમને ક્લિયર સમજાવવા માંગુ છું કે આ શું કહેવા માંગે છે. તો સર રાઉન્ડ 2 ઇમ્પ્રુવમેન્ટ પછી અમારા માટે ગવર્મેન્ટમાં કોઈ ચાન્સ જ નહીં વધે, એ વસ્તુ હું તમને હમણાં સમજાવવા માંગુ છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. તમે બહુ જ સપોર્ટ કર્યો છે 12th ની જર્નીમાં. આપણે કદાચ ઓગસ્ટ સપ્ટેમ્બર થી જોડાયા હશું, બરાબર. પ્રિયેશ સર વિદ્યાપીઠ જ્ઞાનપીઠ પીવી કોલેજ ઉપર સરસ રીતે તમે પેલા બોર્ડ ભણ્યા, પછી તમે ગુડ સાઇડ ભણ્યા, આખી એડમિશન પ્રોસેસ શીખી રહ્યા છો. અમુક તો એન્જિનિયરિંગમાં જોડાઈ ગયા, માંથી મોસ્ટલી એન્જિનિયરિંગમાં બધા જ જોડાતા હોય છે અમારી સાથે. પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મ સાથે કોઈને જોડાવવું હોય તો મેથેમેટિક્સ 1 ના કોર્સનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, એપમાં બેચ ચાલુ થઈ ગઈ છે, જોડાઈ જજો, બરાબર. પછી પ્રાઇસ હવે થોડાક ટાઈમમાં અમે વધારવાના છીએ, કેમ કે એક લિમિટ બાર સ્ટુડન્ટ જાય એટલે પછી પ્રાઇસ અમારે વધારવી જ પડે, કેમ કે અમારે ડાઉટ સોલ્વ કરવાના હોય. એવડો મોટો માસ અમે લઈ લઈએ પછી વિદ્યાર્થીઓના ડાઉટ સોલ્વ ના કરી શકીએ તો એવા કોર્સનું કોઈ મહત્વ નથી, એટલા માટે. તો હવે આ પ્રિયેશ સર વિદ્યાપીઠ ચેનલ ઉપર તમે જોશો ને, આ જ્ઞાનપીઠ ચેનલ ઉપર તો 48.6 થયા છે. હવે 50,000 થવામાં ખાલી 1400 બાકી છે. તમે સપોર્ટ કરશો તો ફટાફટ 1400 થઈ જશે. તો તમારા સપોર્ટની થોડી જરૂર છે. તમને લાગતું હોય કે મારી ટીમ તમને દિવસ રાત સપોર્ટ કરી રહી છે એડમિશનમાં, તો થોડોક સપોર્ટ તમે પણ કરજો, સબસ્ક્રાઇબ કરજો, મિત્રોને શેર કરજો, જેથી ફટાફટ થાય. કેમ કે આ ચેનલ ઉપરથી સ્કોલરશિપ અને ઇન્ટર્નશિપ અને ઇંગ્લિશ રિલેટેડ બધી જ માહિતી તમને અહીંથી મળવાની છે, બરાબર. કેમ કે કમ્યુનિકેશન છે, ઇંગ્લિશ છે, બધું પ્લેસમેન્ટમાં જરૂરી હોય છે, સ્કોલરશિપ ઘણી બધી મળતી હોય છે. એ બધી જ માહિતી ભૂમિ મેડમ તમને આ ચેનલથી આપશે. અને આપણી કોલેજ રિલેટેડ બધી જ માહિતી હવે આપણી આ પીવી કોલેજ ચેનલથી તમને મળશે. કોલેજમાં કયા સર્ક્યુલર આવે, ક્યાંથી સિલેબસ ડાઉનલોડ થાય, ક્યારે મિડસેમ આવે, ક્યારે વાઇવા હોય, બધું પીવી કોલેજ ઉપર તમને મળવાનું છે. અને એડમિશનના સેપરેટ વોટ્સએપ ગ્રુપ છે, જોડાયા ના હોય તો જોડાઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. હવે આ મેં એસીબીસી ની વેબસાઇટથી કાઢ્યું છે, આપણી એપમાં મેં ગઈકાલ રાત્રે મુકાવડાવી દીધું હતું. તો તમે જુઓ 10 એસીબીટી ની ઇન્ટેક છે, એલોટેડ 10. અમે આમ જોશો ને, ગવર્મેન્ટમાં તો ધબધબાટી બોલી ગઈ છે બધી, બરાબર. ક્યાંક ક્યાંક પ્રાઇવેટ હોય, એમાં કોઈક બ્રાન્ચમાં 38 હોય ને 21 ભરાય ને એવું બધું હોય. પણ તમે આ લિસ્ટ ગવર્મેન્ટનું જોશો અને એસીબીસી ના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર કદાચ જોશો તો અહીંયા એક ફોટો મુકાઈ ગયો છે, ગવર્મેન્ટમાં આટલી સીટો બધી એલોટેડ. હવે તમે છે ને આ ફાઇલને તમારે જોવાની આવતી જ નથી. તમારે કઈ ફાઇલને જોવાનું છે હું તમને સમજાવું. તમે એસીબીસી ની વેબસાઇટમાં જાઓ, બરાબર. હું તમને બતાવું ક્યાં ગયું. આ શેના માટેનું છે, એક ફરફરિયું આવ્યું છે, કન્ફર્મ કરવા માટેનું છે. ઓકે, આપણે આને જોવું નથી, આ તો કન્ફર્મ કરવાનું છે. આ આપણે કી ડેટ જોવાની થાય છે. આ જો કી ડેટ છે. હવે કી ડેટ્સમાં એક ડેટ તમે જુઓ, રાઉન્ડ 1 ની ફીસ ભરવાની તારીખો પૂરી થઈ જાય પછી ઓનલાઈન કેન્સલેશનની તારીખો છે 26 થી 2 તારીખ સુધી. ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રાઉન્ડ 1 3/7/2024 વેકેન્સીનું લિસ્ટ બહાર પડશે. આ વેકેન્સીના લિસ્ટમાં તમને ઘણી બધી ગવર્મેન્ટ કોલેજમાં સારી સારી બ્રાન્ચમાં પણ સીટો ખાલી દેખાશે. ગયા વર્ષના કમ્પેરમાં બહુ બધી નહીં દેખાય, કેમ કે મેરિટ ઊંચું છે, પણ ગયા વર્ષના કમ્પેરમાં થોડી ઘણી તો દેખાવાની જ છે. અને કદાચ જે નવી સીટ્સ વધી હતી, ગવર્મેન્ટે પરમિશન આપી હતી, એઆઈસીટી જીટીયુ પરમિશન હજી નહોતી મળી, જો પરમિશન કદાચ મળી જાય છે તો એટલી સીટો પણ રાઉન્ડ 2 ની અંદર કદાચ, હું કદાચ કહું છું, 100% ની એડ કરવામાં આવશે. તો એકચ્યુઅલ કઈ કોલેજમાં કેટલી સીટો રાઉન્ડ 2 માટે ખાલી છે એ તો તમને ખબર પડશે અહીંયા જ 3/7/2024 ના દિવસે લિસ્ટ આવશે ત્યારે. અત્યારે જે છે જોવાનું નથી, કેમ કે જે ઉપરની ગવર્મેન્ટ કોલેજ છે એ બધા વિદ્યાર્થીઓ પેરેલલી જોસાના કાઉન્સેલિંગમાં પણ હશે. ક્યાંક આગળ જતા રહેશો તો આ બધી સીટ્સ વેકેન્ટ પડશે, કેમ કે ગવર્મેન્ટમાં 1500 રૂપિયા હોય, ગર્લ્સ માટે 0 એટલે બધા એક સીટો બ્લોક કરીને બેઠા હોય. ઘણાના ક્યાંક મેનેજમેન્ટ કોટાના રાઉન્ડ ચાલતા હશે, ત્યાં કોકને મળે, વધારો કે વીજીઈસીમાં કોકે બ્લોક કરી છે, સામે ડીડીયુ નો રાઉન્ડ ચાલતો હોય, ડીડીયુમાં એમક્યુમાં જતો રહે તો રાઉન્ડ 2 માં સીટ વીજીઈસી ની ખાલી પડે. તો આ પેરેલલી જે બધા રાઉન્ડ ચાલતા હશે તો એની પણ સીટ્સ થોડી ખાલી પડશે. એટલે 3/7/2024 તમને ખબર પડશે. હું ગયા વર્ષનું એક હમણાં બતાવું છું કેટલી ખાલી હતી. અને સાથે સાથે જેમણે રજીસ્ટ્રેશન નથી કર્યું, 1/7 થી 5/7 માં ફરીથી રજીસ્ટ્રેશન ઓપન થશે, કરી દેજો. એક વિડીયો ફરીથી આવશે, પણ તમે રજીસ્ટ્રેશન કરી દેજો, ભૂલ ના કરતા. હવે આપણે ગયા વર્ષનું તમને એક વખત એનાલિસિસ બતાવું. આપણી એપ્લિકેશનમાં અમે મૂકેલું છે, પ્રિયેશ સર વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, એમાં તમને માય કોર્સમાં એક એડમિશન 2024 નો કોર્સ ફ્રીમાં મળેલો જ હશે. એ કોર્સની અંદર તમે જશો, એમાં તમારે એસીપીસી 2025 વાળા એડમિશનમાં જવાનું છે. એસીપીસી 2025 ના એડમિશનમાં તમે જશો, એમાં તમે બીઈ બીટેક ની અંદર જશો, એની અંદર જો અમે મૂકેલું છે આફ્ટર રાઉન્ડ 1 વેકેન્ટ લિસ્ટ ફોર રાઉન્ડ 2. આ ગયા મેં તમને જે 3 તારીખે કીધું ને, હમણાં બતાવ્યું કી ડેટ્સ, એમાં જે આવવાનું ને લાસ્ટ ટાઈમ આવી રીતે આવ્યું હતું, બરાબર. હવે અત્યારે ઓપન નથી થતું કેમ કે લોગિન નથી કરેલું. આ એક વખત તમે ચેક કરજો. આમાં ગયા વર્ષે સારી સારી કોલેજની અંદર પણ સીટો હતી, બરાબર. એ પહેલા જે લિસ્ટ આવ્યું હતું ને એ બી હશે આમાં. જો હું તમને રાઉન્ડ 1 નું બતાવું, એમાં બધું ભરાયેલું જ હશે. જો એ તમારે જોવું હોય ને તો તમે રાઉન્ડ 1 માં જોજો, એક વખત તમે એનાલિસિસ જાતે કરજો એટલે તમને ખબર પડશે કે ભાઈ હું જે વાત કહું છું, જો આ રાઉન્ડ 1 નું એનાલિસિસ છે એમાં પણ આવ્યું હતું
કે ભાઈ કેટલી કોલેજને એલોટેડ થઈ ગઈ છે, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ એલોટમેન્ટ રાઉન્ડ 1. આ તમે જોજો, એમાં બધું પેક જ દેખાતું હશે. આ તમે જોશો એટલે બધું તમને પેક દેખાતું હશે. જે પેક છે એ બધું જ્યારે વેકેન્સીનું લિસ્ટ આવ્યું હતું આર્યું, એમાં ઘણું બધું ખાલી થઈ ગયું હતું. તો ગયા વર્ષનું તમે જોશો એટલે તમને આઈડિયા આવશે કે સાહેબ સાચી વાત કરે છે, ભાઈ આવું જ હોય છે. ઠીક છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. મળશે. તમારા માર્ક સુધરશે તો ઘણો બધો તમને ફાયદો થવાનો જ છે. તો બનેલા રહેશો ચેનલ ઉપર. બધી જ માહિતી તમને આપીશું, બધી જ માહિતી તમને મળતી રહેશે. તમે ક્યાંય અટકશો નહીં, અમે તમને અટકવા દઈશું નહીં. તો આ વિડીયો એવા મિત્રોને શેર કરો જે રાઉન્ડ 2 માં ઇમ્પ્રુવમેન્ટના આધારે સારું ઇમ્પ્રુવ કરીને સારી કોલેજમાં જવા માંગે છે. તો એમને થોડુંક થાય કે જે મહેનત કરી તે લેખે 100% લાગવાની છે. મેક્સિમમ મિત્રોને આ વિડીયો શેર કરજો. આજે આપણી મેઇન ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર રાત્રે 8:30 વાગે રાઉન્ડ 1 પછીનો લાઈવ સેશન થવા માટે જઈ રહ્યો છે. તો ખાસ 8:30 વાગે આપણા લાઈવ સેશનમાં પણ જોડાજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.